ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાછલા વિડીયો લેક્ચરમાં આપણે મેંગેનીઝ અને લોખંડ આ બે ધાતુઓનો પરિચય મેળવ્યો હતો. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે તાંબુ એની પ્રાથમિક માહિતી મેળવીશું. આપણે અગાઉ જોયું તાંબુ છે એ તાંબુ વિશ્વમાં સૌથી પ્રથમ મનુષ્ય જે ધાતુના સંપર્કમાં આવ્યો એ ધાતુ એટલે તાંબુ. અને મનુષ્યના જે જુદા જુદા યુગો છે એ યુગમાં સૌથી પહેલો યુગ એટલે તામ્ર યુગ. તાંબાનો વપરાશ આદિકાળથી પ્રાચીન સમયથી થતો આવ્યો છે. માનવીના સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ એ તાંબુ હતું. બરાબર છે. તાંબુનો એક સૌથી અગત્યનો ગુણ છે એ મિશ્રણ થઈ જાય છે અન્ય ધાતુઓની સાથે. બરાબર, 2 ગુણમાં કે 3 ગુણમાં આ પ્રશ્ન તમને પૂછી શકે. તાંબાના ઉપયોગો ખાલી કીધા હોય લખવાના તો એ 2 ગુણમાં પૂછે અને ટૂંક નોંધ લખો તાંબુ. બરાબર છે. તો આખું જ્યારે લખવાનું હોય તો એ તમને 3 ગુણની અંદર પૂછી શકાય. સૌથી પહેલાં આપણે જોઈએ તાંબાની લાક્ષણિકતાઓ. બરાબર, સૌથી પહેલું વારંવાર પરીક્ષાની અંદર આ બંને ખાલી જગ્યાઓ અથવા તો ખરા ખોટા પૂછાય છે કે ભાઈ તાંબાને તમે કલાઈ સાથે ઉમેરો અને મિશ્રણ કરો તો નવી ધાતુ બને એ કાંસુ. અને તાંબાને જસત સાથે બરાબર તમે ઉમેરશો તો જસત બરાબર છે. જસત અને તાંબુ એ બંનેનું મિશ્રણથી બનશે પિત્તળ. જો યાદ રાખો, તાંબાને તમે કાંસારી સાથે કલાઈ સાથે ઉમેરશો તો કાંસુ બનશે અને તાંબાને જસતની સાથે ઉમેરવામાં આવશે તો એ બનશે પિત્તળ. પ્રાચીન સમયની અંદર આ ત્રણેય ધાતુઓ છે એ ત્રણેય ધાતુઓ સામાન્ય ઘર વપરાશના વાસણો સહિત આ ધાતુઓનો ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. હવે એ સિવાય તાંબાના ઉપયોગો શું છે તો હવે વીજળીના સાધનો, તમામ વીજળીના સાધનો જે છે બરાબર એ તાંબામાંથી અથવા તો તાંબાનો એમાં ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને તમે જુઓ ઘરમાં વીજળીના જે કંઈ તાર છે એ બધા તારની અંદર તાંબુ ઉપયોગ થાય છે. અને ઘરમાં અને વાડી ખેતરમાં ઉપયોગમાં આવતી પાણી ખેંચવાની મોટર હોય, મિક્સચર ગ્રાઇન્ડર, પંખા, આ બધાની અંદર તાંબાના તારનો ઉપયોગ થાય છે કારણ કે તાંબુ વિદ્યુતનું સુવાહક છે. સાથે સાથે ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશન વગેરે બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે કારણ કે તાંબુ વિદ્યુતની સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. સાથે સાથે વિસ્ફોટક પદાર્થો, જુદા જુદા બોમ્બ બ્લાસ્ટ ના જે કાંઈ વિસ્ફોટક પદાર્થો છે એની અંદર પણ તાંબુ ઉપયોગ થાય છે. રંગીન કાચ બનાવવામાં, આપણા ચલણી સિક્કાઓ બરાબર છે, જુદી જુદી ધાતુઓના મિશ્રણના ચલણી સિક્કાઓ બનાવવામાં પણ તાંબુ ઉપયોગમાં લેવામાં આવે છે. છાપકામ ઉદ્યોગમાં તાંબુ વપરાય છે. હવે આપણે જોઈએ તાંબાના મુખ્ય ઉત્પાદક રાજ્યો. તાંબાના મુખ્ય ઉત્પાદક રાજ્યોની અંદર આપણે જોઈએ તો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. આ ત્રણેયમાંથી સારા એવા મોટા પ્રમાણમાં તાંબુ મળી આવે છે. એ સિવાય થોડા ઘણા પ્રમાણમાં તાંબુ મળતા હોય એવા રાજ્યો સિક્કિમ અને આંધ્રપ્રદેશમાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબુ થોડા ઘણા અંશે મળી આવે છે. ત્યારબાદ આજની આપણી ચર્ચાનો વિષય છે બોક્સાઇટ. બોક્સાઇટ ધાતુ છે એ બોક્સાઇટ ધાતુ પણ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની ધાતુ છે. આ તમારા માટે પહેલી જ ખાલી જગ્યા છે અથવા તો ખરા ખોટાનો એક ટૂંકા પ્રશ્નનો એક મુદ્દો છે કે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બરાબર છે. વિધાન ખરું કે ખોટું? તમને એમ કે મેંગેનીઝ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બરાબર, પરંતુ આપણો સાચો જવાબ શું હશે તો કે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બીજો પ્રશ્ન તમને MCQ તરીકે ખાલી જગ્યા તરીકે કે ભાઈ તાંબાની ધાતુ સૌ પ્રથમ વાર ક્યારે મળી આવી હતી? તો કે ઈસવીસન 1821માં. ક્યાંથી મળી આવી હતી તો કે ફ્રાન્સ દેશના
અરે ભાઈ ફ્રાન્સ દેશના લેસ બોક્સ નામનું જે સ્થળ હતું એ સ્થળેથી તાંબુ મળી આવ્યું હતું. બરાબર છે. જો એના નામ ઉપરથી જ તમે જોઈ શકો છો, મળ્યું તો ક્યાંથી, તો કે લેસ બાક્સ નામના સ્થળેથી મળી આવ્યું હતું અને એટલે જ એના ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું બોક્સાઇટ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બરાબર છે. અને બોક્સાઇટમાંથી મળતી એલ્યુમિનિયમ છે એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એ ગુણોના લીધે એલ્યુમિનિયમ છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. હવે તમને પ્રશ્ન 2 ગુણમાં અલગથી જ પૂછી નાખે કે ભાઈ એલ્યુમિનિયમની લાક્ષણિકતા જણાવો અથવા એલ્યુમિનિયમના ગુણધર્મો ઉપયોગ જણાવો. તો એલ્યુમિનિયમના ગુણધર્મ તો કે સૌથી પહેલું તો કે ભાઈ વજનમાં હલકી છે. જો અલગ અલગ દરેક એલ્યુમિનિયમ વજનમાં હલકી છે. મુદ્દા નંબર 2, એલ્યુમિનિયમ મજબૂત અને ટકાઉ છે. મુદ્દા નંબર 3, એલ્યુમિનિયમ વિદ્યુતની સુવાહક છે. મુદ્દા નંબર 4, એલ્યુમિનિયમ કાટ પ્રતિરોધક છે, મતલબ કે એને કાટ લાગતો નથી. અને મુદ્દા નંબર 5, તેને સહેલાઈથી ટીપી શકાય છે. બરોબર છે. આ એના એલ્યુમિનિયમ છે એના ગુણધર્મો. તમે જો વજનમાં હલકી છે, મજબૂત છે, ટકાઉ છે, લાંબો સમય સુધી ટકી રહે. સૌથી અગત્યની વસ્તુ છે એ વિદ્યુતની સુવાહક છે અને સાથે સાથે કાટ પ્રતિરોધક છે. એને કાટ ક્યારેય લાગતો નથી. સહેલાઈથી ટીપી અને જેવો આકાર આપવો એવો આકાર આપી શકાય છે. તેથી ઘર વપરાશના વાસણોની અંદર એલ્યુમિનિયમનો ઉપયોગ થતો આવે છે. આપણે જોઈએ છીએ આપણા ઘર વપરાશના સાધનોમાં. સાથે સાથે વિદ્યુતના સાધનો, ખાસ કરીને વિદ્યુતના સાધનોમાં થર્મલ પાવર સ્ટેશન કે વિદ્યુત ઉત્પાદન મથક કોઈ પણ હોય, બરાબર છે, એ વિદ્યુત ઉત્પાદન મથકેથી આપણા ઘર સુધી વીજળી પહોંચાડવા માટે જે તાર બનાવવામાં આવે છે એ તાર એલ્યુમિનિયમના બનાવવામાં આવે છે. એનું રીઝન એક જ છે કે એલ્યુમિનિયમ એક તો વજનમાં હલકી છે, મજબૂત છે, લાંબો સમય સુધી ટકી રહે છે અને સૌથી અગત્યનું એને કાટ લાગતો નથી. કાટ નથી લાગતો એટલે એલ્યુમિનિયમના તાર ખુલ્લા વાતાવરણમાં તડકો, વરસાદ, ઠંડી, બરાબર 12 માસ એ ખુલ્લા વાતાવરણમાં હોવા છતાંય કાટતા નથી અને તૂટતા નથી. એટલે એનો વિદ્યુતના સાધનો બનાવવામાં એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. સાથે સાથે બોક્સાઇટ રંગ અને હવાઈ જહાજના બાંધકામમાં પણ તેનો બહોળા પ્રમાણમાં પ્રયોગ થાય છે. જો હવાઈ જહાજ, ખાસ કરીને દરિયામાં જે હવાઈ જહાજ જતા હોય છે તો એ દરિયાના પાણીની સપાટી ઉપર એ હવાઈ જહાજને ચાલવાનું હોય છે. એનું બહારનું પડ છે એલ્યુમિનિયમનું બનાવવામાં આવે છે, જેથી કરીને દરિયાના પાણીની ખારાશ એની ઇફેક્ટ ઓછી કરે છે અથવા તો બહુ નહિવત પ્રમાણમાં કરે છે. મજબૂત હોય તો દરિયાના શક્તિશાળી મોજાઓનું માર પણ એ સહન કરી શકે છે. એવું જ હવાઈ જહાજ પણ 12 માસ ખુલ્લા વાતાવરણમાં એ ને ઉડવાનું હોય તો પણ એને કાટ લાગતો નથી. વજનમાં હલકું હોવાના કારણે હવાઈ જહાજના વજનને પણ એ મેન્ટેન કરી શકાય છે. હવે જોઈએ બોક્સાઇટના પ્રાપ્તિ સ્થાનો. બોક્સાઇટ ભારતમાં તો કે ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી મળી આવે છે. ગુજરાતમાંથી પણ બોક્સાઇટ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. સાથે સાથે ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશોમાંથી મળી આવે છે. ડેક્કન ટ્રેપ એટલે દક્ષિણ ભારતનો પ્રદેશ, ખાસ કરીને દક્ષિણી મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતના જે ઊંચા પહાડી વિસ્તારો છે એવા વિસ્તારોમાંથી સારા એવા પ્રમાણમાંથી મળી આવે છે. એમાં ઝારખંડ અને રાંચીમાંથી મળી આવે છે. ગુજરાત રાજ્યમાં પર્ટિક્યુલર તમે જુઓ તો જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત અને સાબરકાંઠા જિલ્લામાંથી બોક્સાઇટ આપણને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને એ બોક્સાઇટનું આપણે જુદા જુદા વિવિધ
જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ. હવે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે અબ્રખ વિશેની માહિતી મેળવીશું અને આગળની ધાતુ વિશે ચર્ચા કરીશું.